તો રાષ્ટ્રીય સ્તર પર વડાપ્રધાન મોદી ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે અવિરત પ્રયાસ કરી રહ્યા છે। ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સરકાર ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સતત કામ કરી રહી છે। पर्यावरण અને ક્લાઇમેટ ચેન્જના વિષય પર G20 દેશોની મહત્વપૂર્ણ બેઠક પર વિશ્વભરની નજર રહેશે। વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતે G20નું અધ્યક્ષ પદ ગ્રહણ કર્યું ત્યારબાદથી વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દેશભરમાં ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। વૈશ્વિક સ્તરે ક્લાઇમેટ ચેન્જ સૌથી મોટો મુદ્દો છે। રાષ્ટ્રીય સ્તર પર વડાપ્રધાન મોદી ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે અવિરત પ્રયાસ કરી રહ્યા છે, તો ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સરકાર ક્લાઇમેટ रेजिलियंट इंफ्रास्ट्रक्चर માટે સતત કામ કરી રહી છે। फ्रेंड्स, क्लाइमेट चेंज पर इस वैश्विक मंथन के बीच मैं भारत की ओर से इस चुनौती से निपटने के लिए 5 अमृत तत्व रखना चाहता हूं, पंचामृत की सौगात देना चाहता हूं। वर्ष 2070 तक भारत नेट जीरो का लक्ष्य हासिल करेगा। ये पंचामृत क्लाइमेट एक्शन में भारत का एक अभूतपूर्व योगदान होंगे। ગુજરાતને પર્યાવરણ અને આબોહવા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એનર્જી કન્ઝર્વેશન જેવા વિવિધ ક્ષેત્રો પર કાર્યક્રમોનું આયોજનનું ગૌરવ પ્રાપ્ત થયું છે। આ ઇવેન્ટ G20 દેશોના લક્ષ્યો અને એજન્ડા સાથે સુસંગત છે। ગુજરાતમાં એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રુપ એટલે કે ECSWG ની બેઠક ગ્રીન સિટી ગાંધીનગરમાં 27 માર્ચથી 29 માર્ચ દરમિયાન યોજાશે। ECSWG ની બીજી બેઠકોનું ઉદ્ઘાટન ભારતના G20 શેરપા અમિતાભ કાંત દ્વારા થશે। 3 દિવસીય કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે। ભારત સહિત 30 દેશના પ્રતિનિધિ મંડળની ભાગીદારી સાથે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર એશિયન ઇન્ફોર્મેશન સર્વિસીસના પ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં ભાગ લેશે। 27મી માર્ચથી કાર્યક્રમની શરૂઆત જળ સંસાધન વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસિસ પર પ્રસ્તુતિઓની શ્રેણી સાથે થશે અને ત્યારબાદ વિવિધ વિષયો પર ચર્ચા થશે। વર્કિંગ ગ્રુપની આ બેઠક સાથે તમામ દેશના પ્રતિનિધિઓ હેરિટેજ સ્થાપત્યોની ઓળખ, અડાલજની વાવ, વિશ્વના સૌથી મોટા સાબરમતી કેનાલ સાયફન અને એસ્કેપ સ્ટ્રક્ચર સહિત સાબરમતી રિવરફ્રન્ટ પર વિશ્વના સૌથી લાંબા ફૂટબ્રિજ અટલ બ્રિજની મુલાકાત લેશે। આ સિવાય સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગાલા ડિનર અને સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરાશે। આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સમક્ષ ગુજરાતના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરાશે। પ્રતિનિધિઓ માટે પુનિત વન ખાતે યોગ સત્રનું પણ આયોજન કરાયું છે। વર્કિંગ ગ્રુપની બેઠકના બીજા દિવસે ક્લાઇમેટ અને પર્યાવરણના વિવિધ મુદ્દાઓ પર ટેકનિકલ સેશન યોજાશે, જેમ કે ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભૂગર્ભ જળ વ્યવસ્થાપન, જલ જીવન મિશન, સ્વચ્છ ભારતનું સાર્વત્રિકરણ અને તેની અસરો, ક્લાઇમેટ ચેન્જ મિટિગેશન સાથે સંબંધિત જમીન પુનઃસ્થાપન પર પ્રસ્તાવિત ગાંધીનગર ઇમ્પ્લિમેન્ટેશન રોડમેપ, રિસોર્સ એફિશિયન્સી અને સર્ક્યુલર ઇકોનોમી। છેલ્લા દિવસે એટલે કે 29 માર્ચના રોજ મહાસાગરો, બ્લુ ઇકોનોમી અને તેને સંબંધિત ક્ષેત્રો પર ટેકનિકલ સત્રો યોજાશે। વિષય નિષ્ણાતો તંદુરસ્ત સમુદ્રો માટે કોસ્ટલ અને મરીન ઇકોસિસ્ટમનું રક્ષણ અને સંરક્ષણ, ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક 2022નું અલાઇનમેન્ટ અને અમલીકરણની પદ્ધતિઓ, ઇકોસિસ્ટમ આધારિત આબોહવા પરિવર્તન વગેરે પર પ્રેઝન્ટેશન કરશે। વિષય નિષ્ણાતો દ્વારા જુદા જુદા પ્રોજેક્ટ અનુસાર સક્સેસ સ્ટોરીઝ પણ શેર કરાશે। જળ સંસાધન વ્યવસ્થાપન આ સત્રોની સર્વોચ્ચ થીમ છે। 29 માર્ચે G20 દેશોનું પ્રતિનિધિ મંડળ દાંડી કુટીરની મુલાકાત લેશે, જે મહાત્મા ગાંધીના જીવન અને ઉપદેશો પર બનેલું ભારતનું સૌથી મોટું સંગ્રહાલય છે। કેન્દ્ર સરકારના વિભાગ અને રાજ્યના વન વિભાગ દ્વારા મહાત્મા મંદિર ખાતે વિવિધ થીમ્સ ઉપર 2 પેવેલિયન્સ પણ રજૂ કરાશે, જેમાં બન્ની ગ્રાસલેન્ડ, ગ્રીનિંગ અરવલ્લી, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ અને